ગાંધીનગરમાં માજી સૈનિકોના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા। એરપોર્ટ સર્કલ પાસે માજી સૈનિકો ધરણા પર બેઠા। માજી સૈનિકોએ રસ્તા પર ચક્કા જામ પણ કર્યો। માજી સૈનિકોના વિરોધના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો। પોલીસે અટકાયત કરેલા માજી સૈનિકોને છોડાવવાની માંગ લોકો કરવામાં આવી રહી છે। મુસાફરોને એરપોર્ટ સર્કલથી એરપોર્ટ સુધી ચાલતા જવાની ફરજ પડી છે। લગભગ 1.5 થી 2 કિલોમીટર લોકોને ચાલતા એરપોર્ટ પર જવું પડ્યું હોય તેવો વારો આવ્યો છે। આ દ્રશ્યો સીધા જ એરપોર્ટ સર્કલ અમદાવાદથી આપ જોઈ શકો છો। અમે માજી સૈનિકો 14 મુદ્દાનું આંદોલન કરેલું છે, જેમાં સરકાર અમારો સાથ આપતી નથી। 25-23 દિવસથી અમે બેઠેલા છીએ અહીંયા, આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી। ઉપરથી ત્રાસ આપવામાં આવે છે। આટલી ગરમીમાં અહીંયા બેઠા છીએ, માજી સૈનિકો બેઠા છે, વીર નારીઓ બેઠી છે, કોઈ જવાબ નહીં। અમારા પ્રમુખશ્રીને ડિટેન કરવામાં આવેલા છે। મેડમ, અમારે એટલું જ છે કે અમારા જે માજી સૈનિક સંગઠનના મેન લીડર છે નિમાવત સાહેબ, એમને રિહા કરે। અને આ ગુજરાત સરકાર માટે બહુ શરમની વાત છે કે આજે માજી સૈનિકોને રસ્તા ઉપર આવવું પડે છે તેમના હક માટે। એ બહુ મોટી શરમની વાત છે। એટલે જે અમારા હક્કો છે, જે કેન્દ્ર સરકારે લાગુ કરેલ છે, એ હક્કો અમને અમારા મળે તો અમે અમારી માંગ જો સરકાર સ્વીકારશે તો અમે રસ્તો છોડી અને પબ્લિકથી અમારે કોઈ એ નથી પબ્લિકથી કે પબ્લિકને હેરાન કરવી અમારું કામ નથી। હજુ ઠેર ઠેર આખા ગુજરાત રાજ્યના જિલ્લાઓથી આવવાનું શરૂ થઈ ગયું છે અને હવે હર જગ્યાએ અમે રસ્તા રોકો આંદોલન માટે પણ ઉતરવાને મજબૂર કરશે સરકાર। કારણ કે અમારી વિધવા વીર નારીઓને અત્યારે ડિટેન કરવામાં આવી છે। સવારમાં શાંતિપૂર્ણ અમે તિરંગા યાત્રા કાઢવાના હતા। અમારા રાજ્ય પ્રેસિડેન્ટ અત્યારે હાલ આ છોરા ઉપર આવી જાય, આ છોકરી પર આવી જાય, હાલના અંદરમાં અમે પબ્લિકને પરેશાન કરવા નથી માંગતા। હાલમાં અમે સત્યાગ્રહ છાવણી પર જતા રહેશું। મેડમ, અત્યારે નાનું બચ્ચું સાથે છે ને અત્યારે ફ્લાઇટ માટે બહુ મેડમ લેટ થઈ ગયું છે ને જવું પડે એમ છે ને આ લોકોના આંદોલનના હિસાબે આમ પબ્લિકને મેડમ બહુ નુકસાન ઉપાડવું પડે છે। અત્યારે નાના નાના બચ્ચા લઈને મેડમ ભાગવું પડે છે। તો આંદોલન કરનાર માજી સૈનિકોની પોલીસે અટકાયત કરી છે। માજી સૈનિકોએ મહારેલીનું આપ્યું હતું અલ્ટિમેટમ। માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ તેમને ડિટેન કરવામાં આવ્યા। સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા 22 દિવસથી આ માજી સૈનિકોનું આંદોલન હજુ પણ યથાવત છે। સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની માંગ કરવામાં આવી છે અને તેને લઈને જ આ પ્રકારે મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે। जो लोग सत्याग्रह छावणी आवे छे ए लोकोने जबरदस्ती અહીંયા ગાડીમાં બેસાડી દે છે અને ડિટેન કરીને જ્યાં ત્યાં તિતર વિતર કરી નાખે છે। એટલે આપણો પ્લાન બી છે હવે સચિવાલય ગેટ નંબર 1 ઉપર જે રીતે જવાનું છે એ રીતે બધા ત્યાં પહોંચશો। આ ગુજરાત પોલીસ છે। ગુજરાત પોલીસે અમે સત્યાગ્રહ છાવણી જતા હતા અમારા કામ માટે, આંદોલન માટે, અનામત માટે, અને અમને ડિટેન કરી લીધા છે ગુજરાત પોલીસે। આ સરકાર અમારી જોડે અમને આતંકવાદી સમજે છે એ રીતે અટેન્ડ કરી રહી છે। હવે અમારે કરવાનું શું? આનું નિરાકરણ હું મારી વાઈફને કહેવા માંગુ છું। આ વિડીયો મારી વાઈફને મોકલવાનો છે કે આ પોલીસવાળા અમને ક્યાં લઈ જાય છે અમને ખબર નથી। અમારી જોડે શું કરવાના છે, શું નહીં, આ અમારી જોડે શું કરવાના છે, શું નહીં, આ અમારી જોડે શું કરવાના છે, શું નહીં, અમને ખબર નથી। મને મારી નાખશે કે શું કરશે ખબર નથી। માજી સૈનિકોની મુખ્ય માગણી સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે। આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગમાં માટે જમીન, હથિયાર લાયસન્સ અને પગાર રક્ષણ જેવા મુદ્દાઓ પર પણ તેઓ સરકાર સમક્ષ ન્યાયની માગ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે આ નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે વિસંગતતાઓ સર્જાય છે।